નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। ધોરણ 10નું પેપર સરળ રહેતા રાહત। વરાછા ઝોનમાં 150 ઝૂંપડાઓના દબાણ કરવા પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન। કાપોદ્રા વિસ્તારમાંથી 30 લાખના ફોનની ચોરી કરનાર સ્માર્ટ ચોર ઝડપાયો। ગુમ થયેલું બાળક 8 વર્ષનું બાળક સીસીટીવીના આધારે ગણતરીના સમયમાં રાંદેર પોલીસે શોધી કાઢ્યું। કોલેજમાં યુવતી મામલે સારોલીમાં થયેલ ફાયરિંગમાં એકની ધરપકડ। નવસારીમાં 4 વર્ષના બાળકનું રખડતા કૂતરાઓએ કરેલા હુમલામાં મોત। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રથમ દિવસે ભાષાનું પેપર રહ્યું ત્યારે સુરતમાં ધોરણ 10ની બોર્ડની એક્ઝામ માટે 1,10,970 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે આજે પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચ્યા હતા। ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષા સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી। સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, કોલ્ડ ડ્રિંક્સ, મોઢું મીઠું કરાવી સહિત જુદી જુદી રીતે શાળામાં પ્રવેશ આપ્યો હતો। પરીક્ષામાં સારી જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે આજનું પ્રથમ પેપર પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોની બહાર ખુશીથી નીકળ્યા હતા। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર સહેલું અને મસ્ત રહ્યું, લખવાની બહુ મજા આવી, એકદમ સરળ રહ્યું હતું। ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે। પ્રથમ દિવસે ભાષાનું પેપર આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચ્યા હતા। ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ અને હિન્દી સહિતના ભાષાના વિષયની બોર્ડ દ્વારા આજે પ્રથમ પરીક્ષા લેવાઈ છે। ત્યારે સુરતમાં ધોરણ 10ની પરીક્ષા માટે 1,10,970 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા। ત્યારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષા સવારે 10:15 શરૂ થઈ હતી। તે પહેલા 8:30 વાગ્યાથી વાલીઓ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સ્થળ પર પહોંચી ગયા હતા। પરીક્ષા સેન્ટર ઉપર શાળાઓ દ્વારા 9 કલાકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનો અનુભવ થયો હોય, જેને લઈ શાળાઓમાં ધોરણ 10નું બોર્ડનું સેન્ટર આપવામાં આવ્યું હોય ત્યાં જુદી જુદી રીતે પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓ માટે સ્વાગત શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજથી શરૂ થયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈ સુરતની પ્રેસિડેન્સી શાળા દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ કરે તે પહેલા બહાર એક અનોખી પશ્ચાતાપ પેટી રાખવામાં આવી હતી। આ પેટી પર લખવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ જોડે ભૂલથી કોઈ સાહિત્ય રહી ગયું હોય તો આમાં મૂકી દેવું। શાળાના આચાર્ય દીપિકાબેન શુક્લએ જણાવ્યું હતું કે પરીક્ષાના વ્યવસ્થાના ભાગરૂપે શાળા દ્વારા પશ્ચાતાપ પેટી મૂકવામાં આવી છે। આમ તો તમામ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતાની સાથે જ ચેકિંગ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો શાળાની બહાર જ મુકાવી દેવામાં આવે છે। તેમ છતાં વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા છે, કોઈની વાતમાં કે ડરમાં વિદ્યાર્થીઓ પોતાની સાથે કોઈ પણ પ્રકારનું સાહિત્ય છુપાવીને જવાનો પ્રયાસ કરતા હોય તો તેમને શાળા પ્રવેશ મેળવ્યા બાદ અંતિમ પશ્ચાતાપ કરવાનો મોકો આપવામાં આવ્યો છે અને આ કોઈ પેટીમાં કોઈ મૂકી દેશે તો પણ તેમાં કોઈ વાંધો નથી। કાર્ય ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ સમગ્ર ગુજરાતના બોર્ડની એક્ઝામની લગભગ 16 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, જેમાં સુરત જિલ્લાની અંદર 1,59,500 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અને એમાં 91,000 વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપે છે। 50,000 કરતાં વધુ વિદ્યાર્થી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 8,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સુરત જિલ્લામાંથી આપી રહ્યા છે। ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલની અંદર લગભગ 450 વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલી વાર આપતા હોય એટલે સ્વાભાવિક થોડો ડર હોય, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાલીઓ પણ વિદ્યાર્થીઓ મૂકવા માટે આવ્યા છે। સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવે છે, સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી અને પેન આપીને એને હળવા કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા રાખવામાં આવેલી છે। સાથે સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એક પશ્ચાતાપ પેટી મૂકવામાં આવેલી છે। વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તે પશ્ચાતાપ પેટીમાં મૂકી અને હળવા થઈ જાય। તેમજ
દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને એનું રેકોર્ડિંગ સાંજે બોર્ડને મોકલવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત આજના પ્રથમ દિવસે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ 3 યુનિટમાં ધોરણ 10 અને ના 900થી પણ વધારે વિદ્યાર્થીઓ વિદ્યા સંકુલમાં પરીક્ષા આપી હતી. ત્યારે શાળા દ્વારા વિશેષ આગમન માટે તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં પુષ્પો દ્વારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે બોલપેન તથા કુમકુમના તિલક કરી પ્રસાદ સ્વરૂપે પેંડા આપવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી વિદ્યાર્થી ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરે તેમજ સમાજ અને કુટુંબ અને દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના કેમ્પસ ડિરેક્ટર ફરી રોહિતભાઈ જસાણી દ્વારા વિદ્યાર્થીઓને ઉગડતા ન પડે તે માટે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તે વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. રોહિતભાઈ જસાણી છે. શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ નિભાવું છું. ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આજથી ચાલુ થવા જઈ રહી છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આજરોજ ધોરણ 10નું સેન્ટર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલને ફાળવવામાં આવ્યું છે. ટોટલ 3 યુનિટની અંદર 900થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે આ શાળાની અંદર પરીક્ષા આપવા જશે. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સંદેશો એ પાઠવું છું કે આખા વર્ષ દરમિયાનની જે મહેનત છે એ ખૂબ જ આજે શાંતિપૂર્વક આપ લખી અને ખૂબ આગળ વધો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું. ઉત્તરોત્તર તમારા જીવનની અંદર પ્રગતિઓ થતી રહે. ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓ સારા ટકાવારીએ ઉત્તીર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ આજરોજ અમે અહીંયા દરેક વિદ્યાર્થીઓને પાઠવેલી છે. મારું નામ રોહિતભાઈ જસાણી. વરાછા ઝોન એમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ અડીંગો જમાવી દીધો હતો, જેને દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ ભારે પરસેવો પાડ્યો હતો. ભૂતકાળમાં જ્યારે વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો હતો ત્યારે કોર્પોરેશનની ટીમ પરત ફરવાની પડી હતી. કારગિલ ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી, જેના કારણે ટ્રાફિક વારણની સાથે સાથે અનેક પ્રશ્નો ઊભા થતા હતા. આ વિસ્તારની આસપાસ ગંદકીનું પ્રમાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. વારંવાર લેખિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર દબાણ દૂર થતું ન હતું. ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધને જોતા દબાણ દૂર કરવાની કામગીરી અવરોધ ઊભો થયો હતો. જોકે આજે પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તેવી શંકા છે. અતિ પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ આ સવારથી ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન હોવાના કારણે કોઈપણ પ્રકારના કાંકરી ચાળા વગર દબાણ દૂર કરવાનું આવ્યું હતું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાંથી ₹29 લાખની કિંમતના મોબાઈલ અને રોકડા ₹1 લાખ મળી કુલ 30 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયેલા આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના કલ્યાણ ખાતેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યારે મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથ ધરી છે. આરોપીઓ ગૂગલ પર મોબાઈલની મોટી શોપ સર્ચ કરતા હતા અને ત્યારબાદ માત્ર એક્ટિવા પર જઈ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો છે. ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગના આરોપીની ધરપકડ કરી છે જે આરોપી પોતાના અન્ય સાગરીત સાથે મળી માત્ર મોટી મોબાઈલ શોપને જ નિશાન બનાવતો હતો. જે મોટી મોબાઈલ શોપને નિશાન બનાવતા પહેલા તો ગૂગલ સર્ચ કરતો હતો અને ત્યારબાદ પોતાના અન્ય સાગરીત સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ગત 4 માર્ચના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી સામે ગુજરાત મહા શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. જે મોબાઈલ શોપમાંથી ₹29 લાખથી વધુની કિંમતના રિપેરિંગ અર્થે આવેલ અને નવા મોબાઈલ ઉપરાંત શોપમાં રહેલ ડ્રોવરમાંથી રોકડા ₹1 લાખ મળી કુલ 30 લાખના મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયો હતો.
કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવેલ સીસીટીવી ફૂટેજના અજાણ્યા ચોર ઇસમ ટોપી અને મોઢે રૂમાલ બાંધી લાખોની કિંમતનો મોબાઈલ ચોરીને ઘટના અંજામ આપતો કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે લાખોની મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપી અમર વિજય ખરાટ મુંબઈના કલ્યાણ ખાતે છુપાયો છે. જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી, જ્યાં સતત વોચમાં રહી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લાખોની મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપી અમર વિજય ખરાટે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેના અન્ય સાગરીત રામનિવાસ મંજુ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું, જે આરોપી વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ ઝડપાયેલ આરોપી અમર વિજય ખરાટ અગાઉ પણ થાણા સિટી પોલીસના કુલ 9 જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યાં મુખ્ય આરોપી ધરપકડ બાદ અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતા રહેલી છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકમાં જ શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં એક બાળક દેખાયું હતું, જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં બાળક મળી આવતા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રનું મિલનના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરિવાર સાથે મિલન થતા સર્જાયેલ લાગણીસભર દ્રશ્યોમાં રાંદેર પોલીસે ગુમ બાળકને ગણતરીના કલાકોમાં શોધી આપ્યું હતું. 8 વર્ષના અરમાન ગુલજાર શેખ ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. સર્વપ્રથમ વખત તો સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું હતું, જેમાં એક સીસીટીવીમાં અરમાન જોવા મળ્યો હતો. પોલીસે બાળકને લઈ પોલીસ સ્ટેશન લઈને આવી હતી, જ્યાં માતાએ બાળકને જોતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સારોલી ભરત કેન્સર હોસ્પિટલની સામે સર્વિસ રોડ પર ફાયરિંગની ઘટનામાં સારોલી પોલીસે સંગ્રામ ભરવાડની ફરિયાદ લઈ દેવ સોલંકી જોગો અને સુરેશ નામના શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર દેવાંશુ સિંહ ઉર્ફે દેવુ શ્યામસિંહ સોલંકીની ધરપકડ કરી છે. કોલેજમાં યુવતીને લઈ બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં દેવુ સોલંકી તેના મિત્રોને મારામારી કરવા મોકલ્યા હતા. આરોપી દેવ M.Com સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં તે સરકારી પરીક્ષાઓ આપવાની તૈયારી કરે છે. તેના પિતાની રિંગ રોડ માર્કેટમાં કાપડની દુકાન છે. હજુ દેવના સાગરીત જોગો અને સુરેશ પકડાવાના બાકી છે. સારોલી ભરત કેન્સર હોસ્પિટલ સામે સર્વિસ રોડ પર શનિવારે બપોરે ફાયરિંગ થતાં સારોલી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે નિયોલ પાટિયા પાસેની કોલેજમાં યુવતીને લઈ બે યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈ એક મિત્રને વાંકું પડ્યું હતું. સીસીટીવીમાં કારમાં 3-4 શખ્સો મોઢા પર રૂમાલ બાંધી નીચે ઉતરે છે અને સામે ઉભેલા શખ્સો પર તૈયારીમાં હોય છે. બંને વાત કરવાને બદલે લાકડાના ફટકાથી મારવા લાગતા હોય છે, જેને ફાયરિંગ જોગાએ કર્યું હતું. નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકામાં આવેલ મરહુર ગામના દુઃખદ તેમજ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. રખડતા શ્વાનોએ 4 વર્ષના બાળકોને ભોગ લેતા એક ખોળો ઉજળી ગયો છે. એક માનો એક ખોળો ઉજળી ગયો છે. ઘટનાની સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળક પર તૂટી પડેલા 5 શ્વાનના ટોળાએ બાળકના અંતિમ શ્વાસ સુધી તેને બચકા ભરતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. નવસારી જિલ્લામાં રખડતા શ્વાનોને ફરી એકવાર આતંક સામે આવ્યો છે. આમ તો શ્વાન સમાજનો અભિન્ન ભાગ છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોનું રસ્તા પરથી પસાર થતું દુષ્કર કરી નાખ્યું છે. અવારનવાર રખડતા શ્વાન વૃદ્ધ અને બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નવસારી શહેરને અડીને આવેલા મહુવાર ગામમાં રહેતા અમિત રાઠોડના હસતા રમતા પરિવારમાં તિરાડ પડી છે. રાઠોડ પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. પતિ બંને મંજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવાર 4 વર્ષીય ફૂલ સમા તનય નામનો બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. સમયે બપોરના કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનોએ ટોળાએ બાળક પર નીચે પાડી દીધો હતો અને શરીર પર અસંખ્ય બચકા ભરી લેતા ચીસને શાંત પાડી દીધી હતી. ટોળા સાથે લડતા બાળકને થોડી મિનિટમાં જ દમ તોડી દીધો હતો. ઘરકામ પૂર્ણ કરી માતાએ જ્યારે બાળકની ભાળ લીધી ત્યાં સુધી બાળકના શ્વાસ થંભી ગયા હતા. આજુબાજુ પડોશી સહિતના માતા તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બન્યા છે, પરંતુ હાલ બનેલી આ ઘટનાથી નાની ઉંમરના બાળકોના માતા પિતાના ચિંતા જન્માવી છે. ફળિયામાં રમતા બાળકો હવે સલામત રહ્યા નથી, જેને લઈને ગામના સરપંચ દ્વારા પણ રખડતા શ્વાનને કાબૂ કરવાની હૈયા ધરપત આપી છે, પરંતુ તેનો કોઈ નક્કર ઉકેલ સામે આવ્યો નથી.
4 વર્ષના બાળકને કાળનો કોળિયો બાળકની માતાનું રુદન હૈયે કંપાવનારું બની રહ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં દારૂની રેલમછેલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ડીજેના તાલે યુવાને દારૂની સાથે નાચી રહ્યા હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીની સામે સુરત સહિત ગુજરાતભરમાં દારૂનું ધમ વેચાણ થઈ રહ્યું હોય છે. ત્યારે આ દારૂના દુષ્કર્મ નાથવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેની કોઈ જ અસર જોવા મળતી નથી. ત્યારે આ દારૂની રેલમછેલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કતારગામ વિસ્તારમાં એક ડીજે પાર્ટીની દારૂની બોટલો સાથે કેટલાક જુવાનીઓ નાચી રહ્યા છે. આ પાર્ટીમાં ફિલ્મી સોંગ પર નાચતા યુવાનોની કેટલાકના હાથમાં દારૂની બોટલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે આ બાબતે પોલીસ દ્વારા કેટલાક લોકોને ઝડપી પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. સુરતના ઊન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું હતું. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વ્યવહારને લઈ પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકના છાતીના ભાગે મુક્કો મારતા ઢળી પડ્યો હતો. ફરિયાદીના પરિવારે નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા પર ગંદી પોસ્ટ લખી હતી. આ પોસ્ટ સલીમ બાગડિયા નામના વેપારી થનાર વ્યવહારને લઈને કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ લખાણને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીને ઘરે ગયા હતા અને તેમને સમજાવતા હતા. આ પ્રકારની પોસ્ટ કરી ડિલીટ કરી દેવા માટે જણાવ્યું હતું, પણ તે માન્યો ન હતો અને ઉગ્ર બોલાચાલી બાદ મૃતકને છાતીના ભાગે મુક્કો માર્યો હતો. છાતીના મુક્કો પડતા જ તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. આ ઢળી પડેલા ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 10 નું પેપર સરળ રહેતા રાહત. વરાછા ઝોનમાં 150 ઝૂંપડાના દબાણ પર પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન. કાપોદ્રા વિસ્તારમાંથી 30 લાખના ફોનની ચોરી કરનાર સ્માર્ટ ચોર ઝડપાયો. ગુમ થયેલું 8 વર્ષનું બાળક સીસીટીવીના આધારે ગણતરીના સમયમાં રાંદેર પોલીસે શોધી કાઢ્યું. કોલેજમાં યુવતી મામલે સારોલીમાં થયેલ ફાયરિંગમાં એકની ધરપકડ. નવસારીમાં 4 વર્ષના બાળકનું રખડતા કૂતરાઓએ કરેલા હુમલામાં મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.